અક્ષરભાઈ, તમે શું કહેવા માંગો છો? કાલે તમે અમદાવાદ ગયા તો કેટલા લોકોને ખુશી થઈ ને કેટલા લોકોને મન દુઃખ થયું? આખા સ્ટેડિયમ ને મન દુઃખ થયો છે, કારણ કે અમે સાઉથ આફ્રિકાને સપોર્ટ કરતા હતા અને એક વીરા અમ્પાયર ને લાગ્યો તેમાં અમે એમ્બ્યુલન્સ પણ બોલાવી લીધી હતી અને ત્યાંના માણસો બહુ ચાલુ હતા, કારણ કે અમે ત્યાં જે શબ્દ ઉપયોગ કરતા હતા અમારા કચ્છનો, ત્યાં અમદાવાદનો તો બહુ ફેસિલિટી આવે, અમારે અહીંયા તો કચ્છમાં તો ધુઆધાર ભડાકે બોલવાનું હોય. હું હજાર અમે ભડાકે બોલ્યો, તેથી અમને બહુ મજા આવી. ત્યાંના લોકો કહેતા હતા આ ભાઈ ક્યાંનું છે. તે તેમાં મારા ભાઈબંધે કીધું આ કાઠિયાવાડથી આવ્યો છે, ખાવડા ગામથી આવ્યો છે, કચ્છના ખાવડા ગામ સિંધી. તો તે લોકો બોલે કે ત્યાંનો ખાવાનું તો બહુ મીઠો હોય છે, આ તો બહુ ખારો છે. તે અમે કીધું કે ત્યાંના ખાવાનું મીઠું હોય છે, ત્યાંના માણસો બહુ ધબાધબી વાળા હોય છે, બહુ ધબાધબી કરે છે. થોડો કટ કરી નાખજો. હા, કટ કરી નાખીશું. બોલ, કન્ટિન્યુ. કાંઈ ન હોય આપણા વિડીયોમાં, કાંઈ કટપટ બીડી ના હોય, અને મૂકી જ દે. અને એટલું કહેવા માંગુ છું કે ત્યાંના લોકો બહુ ચાલુ હોય છે, ત્યાંના લોકો બહુ સરસ હોય છે. આપણા કચ્છના લોકો તો બહુ ટટાઈ માણસ હોય છે, સાવ ટટાઈ બધા માણસો બોલવામાં આખી સ્વાસ્થિક રીતે પણ ટટાઈ. અને તમને ત્યાં અમદાવાદ તમે ગયા બરોબર, તો તમને સૌથી વધારે કયો પ્લેયર ગમ્યો? મને સૌથી વધારે પ્લેયર ગમ્યો અમ્પાયર ગમ્યો. મને બહુ અમ્પાયર બહુ ગમ્યો. બિચારાને પગમાં લાગી ગયો. બીજો અમ્પાયર ત્યાં દોડીને આવ્યો, તે ઝાકરીએ થતો તો રહ્યો અમ્પાયરિંગ કરવાનું. તો કાંઈ ના, એમ્બ્યુલન્સ બોલાવશો પણ હું માંથી હટીશ નહીં, હું જ અમ્પાયરિંગ કરીશ. તેને અમ્પાયરિંગ કરી, બહુ સારું કરી અને ઇન્ડિયાને જીતાડી પણ દીધો. મુંબઈ ઇન્ડિયનનો તે અમ્પાયર હતો, તેથી ઇન્ડિયા જીતી ગઈ.